તો મારા કલેજાઓ આ વિડીયો ખાસ એમને શેર કરજો જે દશામાના વ્રત રહેશે, દશામાની મૂર્તિનું પૂજન કરે છે, એમને ખાસ શેર કરી દેજો. અને પહેલા તો એમને જય દશામાં. અને બીજી વાત કરું કે 10 દિવસ સુધી તમે માતાજીની મસ્ત પૂજા કરો છો, મસ્ત વ્રત રહ્યો છો, અને 10મા દિવસે પછી દશામાની મૂર્તિનું વિસર્જન કરો છો. તો વિસર્જન એવી રીતે કરો છો કે મતલબ કોઈ કચરામાં નાખી દેશે, કોઈ પાણીની બારે મૂકી દેશે, કોઈ એમની એમ બારે મૂર્તિ મૂકી દે છે જ્યાં છાંયો હોય કે એવી જગ્યાએ. તો ના કોઈ પશુ હોય યા પક્ષી હોય કે ગમે એ મૂર્તિને ખંડિત કરી દેશે અથવા કૂતરા માથે ટાંગ કરી દેશે, તો એ બહુ અપમાનિતજનક વાત છે. તો એ વસ્તુ ન થવી જોઈએ. અને જ્યાં સુધી દશામાની મૂર્તિ પાણીમાં ન ડૂબી જાય ત્યાં સુધી એમને એવા પાણીમાં વિસર્જન કરો કે જ્યાં માતાજીની મૂર્તિ ઓગળી જાય અને ખંડિત ન થાય કે અથવા એમનું અપમાન ન થાય. કારણ કે આપણે જો હિન્દુ થઈ અને આપણા દેવી દેવતાનું આવી રીતે અપમાન કરીએ તો એ બહુ સારી વસ્તુ નથી. તો ખાસ એમને શેર કરી દેજો, કારણ કે આ બહુ ખરાબ વસ્તુ છે. મેં ખુદ નજરે જોયેલું છે કે મૂર્તિ ખંડિત થઈ ગયેલી હોય, તૂટી ગયા હોય હાથ યા પગ તૂટી ગયેલા હોય અથવા ઉપરનું ભોડું તૂટી ગયું હોય માતાજીની મૂર્તિનું. તો આ બહુ ખરાબ લાગે કે આપણે જોઈએ તો આપણને અજીબ લાગે કે આપણે જે 10 દિવસ મસ્ત પૂજા કરીએ અને પછી એમને આવી રીતે ફેંકી દઈએ કચરામાં. તો બહુ ખરાબ વસ્તુ છે. તો આ વસ્તુ ન થવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો. બધાની વાત નથી, અમુક માણસોની વાત છે. બાકી જય દશામાં, જય શ્રી રામ, જય માતા. અને મારા કલેજાઓ ખાસ વાત એ કહી દઉં કે બહુ ઊંડા પાણીમાં ન જતા. જ્યાં સુધી માતાજીની મૂર્તિ ડૂબે ત્યાં સુધી જજો, બહુ આગળ ઊંડા પાણીમાં ન જતા. બાકી જય દશામાં.